નમસ્કાર. ધોરણ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. લાસ્ટ વિડિયોની અંદર આપણે થોમ્સન અને રુથરફોર્ડના પરમાણુ નમૂના જોયા હતા. એમની થોમ્સનની મર્યાદા હતી, રુથરફોર્ડે પૂરી કરી હતી. તેમ છતાં રુથરફોર્ડનો પરમાણુ નમૂનો આપણને ખૂબ જ સાચો લાગે છે. એની પણ કંઈક મર્યાદાઓ છે જે આપણે આવતા વિડિયોની અંદર ભણીશું. આજે આપણે થોડી સિમ્પલ વ્યાખ્યાઓ સમજવાની છે. સિમ્પલ વ્યાખ્યાઓ એટલા માટે કે એનું જે નોલેજ છે એ આપણને વિજ્ઞાનની અંદર એનું નોલેજ એ ખૂબ જરૂરી છે અને ડગલે ને પગલે એ નોલેજ આપણી સાથે હોવું જરૂરી છે. તો થોડી વ્યાખ્યાઓ જોવાની છે. એકદમ સિમ્પલ વ્યાખ્યાઓ છે. પહેલી વ્યાખ્યા છે પરમાણુ ક્રમાંક, જેને આપણે Z સંજ્ઞા વડે દર્શાવીએ. બીજા નંબરની વ્યાખ્યા આપણે ભણવાની છે પરમાણ્વીય દળ, જેને આપણે A વડે દર્શાવીશું. બરાબર છે. પરમાણ્વીય દળ એટલે કે A અને પરમાણુ ક્રમાંક Z. પરમાણુ ક્રમાંકને અંગ્રેજીમાં એટોમિક નંબર બોલાશે, જ્યારે પરમાણ્વીય દળને એટોમિક માસ બોલાશે. ઇંગ્લિશ વર્ડ્સ પણ આપણે થોડા યાદ રાખવા પડશે. હવે પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય? તો આપણે આવર્ત કોષ્ટક ઉપર જો નજર કરીએ તો આપણને જે તત્વો આપેલા છે ક્રમની અંદર ગોઠવેલા છે 1 2 3 4 એવી રીતે. બરાબર છે. તો આ જે 1 2 3 4 જે ક્રમ આપેલા છે બીજું કશું જ નથી પણ શું છે? પરમાણુ ક્રમાંક. પરંતુ એ પરમાણુ ક્રમાંકની અંદર કયા કયા કણો આવેલા છે એ આપણે સમજવાનું છે. તો આપણે પરમાણુનું બંધારણ તો ભાઈ જાણીએ છીએ કે વચ્ચોવચ્ચ જે હોય છે એને શું બોલીએ છીએ? કેન્દ્ર. કેન્દ્રની અંદર કયા કયા કણો હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન. અને એની આજુબાજુ જે વર્તુળાકાર માર્ગ છે એને કક્ષા બોલીશું અને કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન છે વર્તુળાકાર પથ ઉપર સતત શું કરતા હોય છે? ગતિ કરતા હોય છે. તો હવે પરમાણુ ક્રમાંકની અંદર જોવાનું છે કે પરમાણુ ક્રમાંકમાં કયા કયા કણો હાજર હોય છે. બરાબર. તો એની હું વ્યાખ્યા લખું છું. આની વ્યાખ્યા આવી છે: પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. P+ છે તો તમારે સમજવાનું પ્રોટોન. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. આ વ્યાખ્યાને આપણે બીજી રીતે જો બોલવું હોય તો પણ બોલી શકીએ છીએ. એ વ્યાખ્યા આવી છે: તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. હવે આ બાબત આપણે બરાબર સમજીશું. ધારી લો કે હાઇડ્રોજન આવર્ત કોષ્ટકનું પહેલા નંબરનું તત્વ છે. તો 1 નંબર છે એનો અર્થ એવો થાય છે કે એના કેન્દ્રમાં એક પ્રોટોન છે. હાઇડ્રોજન 1 નંબર ધરાવે છે એનો અર્થ કે એના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 1. ધારી લો કે કાર્બન 6 નંબરનું તત્વ છે. તો એના કેન્દ્રમાં 6 પ્રોટોન હાજર છે. ઉદાહરણ તરીકે તમે સોડિયમ લખો છો 11 નંબરનું તત્વ છે. તો એનો અર્થ એવો થશે કે એના કેન્દ્રમાં 11 પ્રોટોન છે. મીન્સ કે પરમાણુના કેન્દ્રમાં જે પ્રોટોનની સંખ્યા છે એને એનો આપણે શું બોલીશું? પરમાણુ ક્રમાંક. જો કોઈ કેન્દ્ર 11 પ્રોટોન ધરાવતું હોય તો એનો અર્થ એવો થશે કે એ 11મો પરમાણુ ક્રમાંક ધરાવે છે. કોઈ તત્વ એના કેન્દ્રમાં 6 પ્રોટોન ધરાવે છે તો એનો પરમાણુ ક્રમાંક 6 છે. કોઈ કેન્દ્ર એવું છે કે જેની અંદર 1 પ્રોટોન હાજર છે તો એ 1 પરમાણુ ક્રમાંક ધરાવે છે એવું કહી શકાશે. તો પહેલી વ્યાખ્યા ક્લિયર: પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. બીજી વ્યાખ્યા એવી આપી છે કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો પણ એને પરમાણુ ક્રમાંક કહેવાય, પરંતુ એના માટે એક શબ્દ છે આપણી પાસે, કયો? તટસ્થ. મીન્સ કે ધનાયન કે ઋણાયન સ્વરૂપે ન હોવો જોઈએ. જો કોઈ આયન ધનાયન કે ઋણાયન સ્વરૂપે હોય તો એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ એનો પરમાણુય ક્રમાંક નથી.
કારણ કે જે પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે, ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે. એટલે ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ વધતા ઓછી થતી જશે. એટલે જો તમે કોઈ આયનનો અભ્યાસ કરતા હો તો આયનના અભ્યાસ માટે તમે ઇલેક્ટ્રોનની સંખ્યા એ પરમાણુ ક્રમાંક ના કહેવાય. એટલા માટે અમે શબ્દ વાપર્યો છે તટસ્થ, ન્યુટ્રલ હોવો જોઈએ. દાખલા તરીકે આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન ઉપર કોઈ પ્લસ કે માઈનસ નું ચિહ્ન નથી, એનો અર્થ કે હાઇડ્રોજન પરમાણુ એ તટસ્થ પરમાણુ છે. તો તમે એવું બોલી શકો કે એની અંદર જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોય, ઇલેક્ટ્રોન. એટલે અહીંયા હું લખું છું 1 ઇલેક્ટ્રોન. પણ કયા કેસની અંદર? પરમાણુ જ્યારે તટસ્થ હોય ત્યારે. કાર્બન પણ કેવો છે? તટસ્થ છે, તો એની અંદર 6 ઇલેક્ટ્રોન છે. સોડિયમ પણ હાલ તટસ્થ છે, તો એની અંદર 11 ઇલેક્ટ્રોન છે. પરંતુ ધારી લો કે Na+ બને છે, બરાબર સમજીશું, Na+, તો એ તત્વ તો 11 નંબરનું છે, તો એના કેન્દ્રની અંદર, કેન્દ્રમાં 11 પ્રોટોન છે. પરંતુ હવે તે પ્લસ સ્વરૂપે છે, એનો અર્થ કે તે 1 ઇલેક્ટ્રોન ગુમાવી નાખે છે. એટલે 11 પ્રોટોન હોય તો એમાં 11 ઇલેક્ટ્રોન હોય તટસ્થ પરમાણુમાં, પરંતુ એમાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે એની પાસે જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે કેટલી થઈ ગઈ? 10. એટલે હવે તમને સમજાયું છે કે જો આયન હોય તો એની જે ઇલેક્ટ્રોનની સંખ્યા એ એનો પરમાણુ ક્રમાંક નથી. એટલે તમારે મોસ્ટ ઓફલી આ વ્યાખ્યા યાદ રાખવાની કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુકીય ક્રમાંક કહે છે. ક્લિયર? આયન હશે તો એની અંદર જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને પરમાણુ ક્રમાંક તરીકે લેવામાં આવતું નથી. ઓકે, હવે પરમાણુય દળ કોને કહીશું, અથવા તો એનું બીજું નામ છે દળ ક્રમાંક. બુકની અંદર તમને દળ ક્રમાંક તરીકે પણ શબ્દ આપેલો છે, તો એ એકની એક જ બાબત છે. તો હું એની પહેલી વ્યાખ્યા લખું છું. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને પરમાણુય દળ કહે છે. પરમાણુના કેન્દ્રમાં રહેલા, ધ્યાન રાખજો અહીંયા બે કણો છે, પ્રોટોન અને ન્યુટ્રોન ની કુલ સંખ્યાને પરમાણુય દળ કહે છે. આપ જોઈ શકો છો કે પરમાણુનું જે કેન્દ્ર છે એની અંદર પ્રોટોન અને કોણ રહેલું છે? ન્યુટ્રોન. અહીંયા કોઈ ઇલેક્ટ્રોનની આપણે વાત કરવાની નથી, માત્ર પ્રોટોન અને કોની વાત કરવાની છે? ન્યુટ્રોનની. તો પ્રોટોન અને ન્યુટ્રોનની જે કુલ સંખ્યા છે બંનેનો સરવાળો કહીએ, એ જે સરવાળો છે એને આપણે શું બોલીશું? પરમાણુય દળ. હવે આ પ્રોટોન અને ન્યુટ્રોન ની કુલ સંખ્યાને એક શબ્દ છે ન્યુક્લિયન્સ કહે છે. ન્યુક્લિયન્સ. તો બીજી રીતે વ્યાખ્યા આપી હોય તો પણ આપી શકાય. પરમાણુમાં રહેલા ન્યુક્લિયન્સની સંખ્યાને એનું શું કહેવાશે? પરમાણુ દળાંક. તો A બરાબર, એટલે કે પરમાણુય દળ A બરાબર, બોલો કોની કોની સંખ્યા કીધી? પ્રોટોન વત્તા ન્યુટ્રોન. ચલો હું લખું છું પ્રોટોન વત્તા ન્યુટ્રોન. હવે બરાબર સમજો. ચલો પ્રોટોનની સંખ્યા હોય એટલે એને એવું કહી શકાય કે એ એનો પરમાણુય ક્રમાંક છે. ફરીવાર A બરાબર, સૂત્ર શું છે આપણું? પ્રોટોન વત્તા ન્યુટ્રોન, એટલે કે P વત્તા N0. N0 એટલે કે ન્યુટ્રોનની સંખ્યા, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને એનો શું કહેવાશે? પરમાણુય દળ. હવે આ પ્રોટોનની જે સંખ્યા હોય છે એને તો શું કહેવાય છે? એનો પરમાણુય ક્રમાંક. તો Z + N0. તો આ એના બે સૂત્રો થશે. એ બરાબર ધ્યાન આપીશું. વસ્તુ એકની એક જ છે ભાઈ. A બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોનની કુલ સંખ્યા, પરંતુ પ્રોટોનની સંખ્યાને તો એને શું કહેવાય? પરમાણુય ક્રમાંક વત્તા N0. તો હવે જો આપણને પરમાણુય ક્રમાંક આપેલો હોય અને જો પરમાણુય દળ આપેલું હોય તો આપણે એની અંદરથી ન્યુટ્રોનની સંખ્યા શોધી શકીએ. બરાબર છે? ન્યુટ્રોન બરાબર શું થશે? ચલો ન્યુટ્રોનને કરતા બનાવીએ તો શું થાય? A - Z. એટલે કે ન્યુટ્રોનની સંખ્યા તમે સરળતાથી શોધી શકો છો. જોઈએ આપણે એના એક્ઝામ્પલ જોવાના છે. હવે કોઈ પણ તત્વનો પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળાંક, એટલે કે દળ ક્રમાંક જો દર્શાવવો હોય તો એના માટેની પદ્ધતિ છે. ધારી લો કે મારી પાસે કોઈ એક તત્વ છે X.
X એ ગમે તે તત્વ છે, એનો જે પરમાણુ ક્રમાંક છે એ તત્વની ડાબી બાજુ નીચેના ભાગમાં લખાશે અને એનો જે પરમાણુય દળાંક છે એ જે છે એ ડાબી બાજુ ઉપરના ભાગે લખાશે. બુકની અંદર જોશો તો આને તમે પાદાંક તરીકે ઓળખીશું અને આ જે છે એને આપણે મૂર્ધક તરીકે ઓળખીશું. સબસ્ક્રિપ્ટ એન્ડ સુપરસ્ક્રિપ્ટ. બરાબર છે. હવે હું એક તત્વ લઉં છું, દાખલા તરીકે સોડિયમ. ધારો કે Xa તરીકે લીધેલું તત્વ કયું છે? સોડિયમ. તો Z એ એનો શું છે? પરમાણુય ક્રમાંક. આપણને ખબર છે પરમાણુય ક્રમાંક કેટલો છે? 11. એનું પરમાણુય દળ કેટલું છે? 23. તો આવી રીતે તમારે સંજ્ઞા દર્શાવવાની. જો આનાથી ઉલટી સંજ્ઞા લખીશું તો એ ખોટું પડશે. ધારી લો કે કોઈ 11 ઉપર લખે અને 23 નીચે લખે તો એનો પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળ અદલ બદલ થઈ ગયા, એ શક્ય હોતું નથી. તો આ એનો નિયમ છે. હવે ધારી લો કે આપણે આ કામ કરવું છે, એને નિયમ એનેમાં ન્યુટ્રોન કેટલા છે એ શોધવા છે. તો આ 23 છે એ શું છે? તમારું પરમાણુય દળ, એટલે કે એ થયું બરાબર Z પ્લસ N0. ચલો હું લખું છું 23 બરાબર, ચલો Z એટલે પરમાણુય ક્રમાંક. પરમાણુય ક્રમાંક કેટલો? 11 પ્લસ N0. therefore N0 is equal to 23 minus 11. N0 is equal to 12. તો તમે આવી રીતે ન્યુટ્રોનની સંખ્યા શોધી શકો છો. ઇન શોર્ટ ની અંદર જે પરમાણુય દળ આપ્યું છે એની અંદરથી પરમાણુય ક્રમાંક બાદ કરશો એટલે તમને કોની સંખ્યા મળશે? ન્યુટ્રોન. ચલો ક્લિયર આટલા સુધી? ઓકે. નેક્સ્ટ આપણે જે બીજી બે વ્યાખ્યા છે એ છે સમસ્થાનિકો અને સમભારિકો. સમસ્થાનિકો અને બીજું છે સમભારિકો. સમસ્થાનિકો શબ્દ ઉપરથી ખબર પડી જાય છે ભાઈ કે જેનું સ્થાન સમાન હોય એને આપણે શું બોલીશું? સમસ્થાનિકો. હવે આવર્ત કોષ્ટકમાં કોનું સ્થાન સમાન હોય? તો કે જેનો પરમાણુ ક્રમાંક સમાન હોય એ બધા સમાન સ્થાનમાં આવેલા હશે. બરાબર છે. ચલો પહેલી આપણે વ્યાખ્યા લખીશું. સમસ્થાનિકોને ઇંગ્લિશમાં આઇસોટોપ્સ કહેવાય. સમભારિકોને ઇંગ્લિશમાં આઇસોબાર કહેવાય છે. પહેલી વ્યાખ્યા જોઈએ. જે તત્વોના પરમાણુય ક્રમાંક એટલે કે જે સમાન હોય પરંતુ પરમાણુય દળ એટલે કે એ જુદા જુદા હોય અથવા અલગ અલગ જુદા જુદા હોય તો તેને એકબીજાના શું બોલીશું? સમસ્થાનિક. ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. આપણને ખબર છે હાઇડ્રોજનના કયા 3 સમસ્થાનિકો છે? 1H1 1H2 1H3. આનું નામ છે પ્રોટિયમ, આનું નામ છે ડ્યુટેરિયમ અને આનું નામ છે ટ્રિટિયમ. પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. આને ઘણી વખત પ્રોટિયમ તરીકે દર્શાવવામાં આવે છે, D2 વડે દર્શાવવામાં આવે છે અને ટ્રિટિયમ. એ બધું એકનો એક જ છે. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. એ બાબતો આપણે એકની એક છે એવું વિચારીશું. બરાબર છે. હવે આને મોસ્ટ ઓફલી 1H1 તરીકે દર્શાવવામાં આવે છે. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. બરાબર છે. તમે જોઈ શકો છો દરેકની અંદર પરમાણુય ક્રમાંક કેવો છે? સમાન છે. 1 1 1. પરંતુ ઉપર જે પરમાણુય દળાંક છે એ કેવા છે? અલગ અલગ છે. એટલે વ્યાખ્યા બરાબર થઈ ગઈ. જે તત્વનો પરમાણુય ક્રમાંક જે સમાન હોય પરંતુ પરમાણુય દળ એટલે કે એ જુદા જુદા હોય તો તેને એકબીજાના શું કહેવાશે? સમસ્થાનિક. ઓકે. તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. બુકની અંદર આપેલું છે કે ભાઈ હાઇડ્રોજનનો જે પ્રોટિયમ છે એનું પ્રમાણ 90
99.98% એટલે કે 99.98% જે છે એ કોણ છે? પ્રોટિયમ છે. જ્યારે ડ્યુટેરિયમ છે 0.015% છે અને બાકીનું જે છે ટ્રિટિયમ છે. એટલે કે ટ્રિટિયમ એ ખૂબ જ અલ્પ પ્રમાણમાં મળી આવતું તત્વ છે. સૌથી વધારે હાઇડ્રોજનનો કયો સમસ્થાનિક મળી આવે છે? પ્રોટિયમ, પછી ડ્યુટેરિયમ અને સૌથી ઓછા પ્રમાણમાં ટ્રિટિયમ. આ ઉપરાંત ક્લોરીનના પણ સમસ્થાનિકો છે. ક્લોરીનના બે સમસ્થાનિક છે. કયા કયા છે? ક્લોરીન 17 35, ક્લોરીન 17 37. એ ઉપરાંત કાર્બનના પણ સમસ્થાનિકો છે. 3 સમસ્થાનિક છે. કાર્બન 6 12, કાર્બન 6 13, કાર્બન 6 14. આપ દરેકની અંદર જોઈ શકો છો પરમાણુય ક્રમાંક સમાન, પરમાણુય દળ અલગ અલગ. પરમાણુય ક્રમાંક સમાન, પરમાણુય દળ કેવું છે? અલગ અલગ છે. ઓકે, બરાબર છે. આ ઉપરાંત યુરેનિયમના પણ સમસ્થાનિકો છે. જેમ જેમ તમે આગળ અભ્યાસ કરશો એમ આપણે એના વિશે ચર્ચા કરીશું. બરાબર છે. હવે આની અંદર આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની બાબતમાં. તો પરમાણુય ક્રમાંક કેવા છે? સમાન છે. પરમાણુ કેવો છે? તટસ્થ છે. એનો અર્થ એવો થશે કે એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હશે, પરંતુ એની અંદર રહેલા ન્યુટ્રોનની સંખ્યા કેવી હશે? અલગ અલગ હશે. તો એને પણ આપણે શું બોલીશું? એકબીજાના સમસ્થાનિક. બરાબર છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા આની અંદર સમાન હોવાને કારણે તેઓ જે ગુણધર્મો છે, એમના રાસાયણિક ગુણધર્મો છે, એ પણ મોસ્ટ ઓફલી સમાન હશે. કારણ કે રાસાયણિક ગુણધર્મો એ મોસ્ટ ઓફલી ઇલેક્ટ્રોનની સંખ્યા પર વધારે આધાર રાખતા હોય છે. એટલે એવું કહી શકાય કે એમના જે રાસાયણિક ગુણધર્મો છે એ પણ કેવા હશે? સમાન હશે. બરાબર છે. ઓકે, પછી બીજી આપણે કમ્પેરિઝન પછી કરીએ. હવે જોઈએ સમવારીકો. આનાથી તદ્દન ઉલટી વ્યાખ્યા. શું લખાશે બોલો? જે તત્વોના પરમાણ્વીય દળ એટલે કે A સમાન હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંક એટલે કે Z એ જુદા જુદા હોય તો તેને સમભારિકો કહે છે. ક્લિયર? ઓકે. ઉદાહરણ તરીકે કાર્બન, નાઇટ્રોજન. કાર્બન 6 નંબર છે, નાઇટ્રોજન 7 નંબર છે. કાર્બનનું પરમાણુય દળ 14 લઈએ છીએ, આનું પણ 14 લઈએ છીએ. આપણને ખબર છે કે કાર્બન એ 1400 રૂપિયા પણ હોય છે. હવે તમે જોઈ શકો છો કે પરમાણુય ક્રમાંક કેવા છે? જુદા જુદા છે, પરંતુ પરમાણુય જે દળ છે એટલે કે A છે એ કેવા છે? સમાન છે. તો આને આપણે એકબીજાના શું કહીશું? સમભારી. ક્લિયર? એક ત્રીજી વ્યાખ્યા પણ બુકમાં આપેલી નથી, પરંતુ એ આપણે જાણતા હોવા જોઈએ. એ છે આઇસોટોન. બરાબર સમજો? આઇસોટોન કહેવાશે. એની વ્યાખ્યા આવી હું લખું છું. જે તત્વોના પરમાણ્વીય ક્રમાંક એટલે કે Z અને પરમાણ્વીય દળ એટલે કે A જુદા જુદા હોય, બંને જુદા હોય, પરંતુ તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, તેને આઇસોટોન કહે છે. આ વ્યાખ્યા બરાબર સમજી લેવાની છે. અહીંયા એક સમાન હતું, એક જુદું હતું. અહીંયા પણ એ હતું. અહીંયા જુઓ, જે તત્વોના પરમાણ્વીય ક્રમાંક Z અને પરમાણ્વીય દળ A એ જુદા જુદા હોય, બંને જુદા હોય, પરંતુ તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય. તો તેને એકબીજાના શું બોલીશું આપણે? આઇસોટોન. એટલે હું તમને ઉદાહરણ આપું છું. આઇસોટોનનું આપણે ઉદાહરણ લઈએ તો એ ઉદાહરણ એવું છે કે જેની અંદર તમારે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા તમને શોધતા આવડવું જોઈએ. સલ્ફર
ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. ચલો સલ્ફર કયા નંબરનું છે? 16, 17, 18, 19 અને 20. આ તો આપણે જાણીએ છીએ, બરાબર છે. હવે એનો જે પરમાણુય દળ છે એ આપણે લખવાનું છે. સલ્ફર જે છે એ 36, 37, 38, 39 અને 40. ચલો વ્યાખ્યા બરાબર સમજો. જે તત્વોના પરમાણુય ક્રમાંક Z અને પરમાણુય દળ જુદા જુદા હોય, તમે જોઈ શકો છો. પરમાણુય ક્રમાંક કોઈના સમાન છે? બધાના અલગ છે. 16, 17, 18, 19 અને 20. એ જ રીતે પરમાણુય દળ 36, 37, 38, 39 અને 40 બંને જુદા જુદા છે. હવે જો આની અંદરથી આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધીશું તો એ કેવી તમને મળવી જોઈએ? સમાન મળશે. ચલો જોઈએ. ન્યુટ્રોનની સંખ્યા મેં હમણાં તમને શીખવાડ્યું છે. પરમાણુય દળમાંથી પરમાણુય ક્રમાંક કાઢી નાખો. બોલો 36 માંથી 16 કાઢો, કેટલા આવશે? 20. 37 માંથી 17, 20. 38 માંથી 18, 20. 39, 19, 20, 40, 20. જોઈ શકો છો ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. તો આ થશે આઇસોટોન. બરાબર છે. હવે આપણે જે બુકનો કોરડો નંબર 1 આપ્યો છે, કોરડો 2.1, એની ચર્ચા કરીશું. એ પ્રશ્ન છે આપણો, કંઈક BR આપેલું છે તમને, BR 3580. બરાબર સમજો. BR 3580 માં રહેલા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ની સંખ્યા શોધો. આ સમજી જવાનું ભાઈ. પ્રોટોન એ P+, E- એટલે ઇલેક્ટ્રોન, N0 એટલે ન્યુટ્રોન. આપણે શોર્ટમાં લખી દઈએ છીએ. ચલો તમને શું આપેલું છે સમજી લો. કે તત્વ આપેલું છે, એનો પરમાણુ ક્રમાંક Z આપેલો છે અને પરમાણુ દળ આપેલું છે. તો સૌપ્રથમ પ્રોટોનની સંખ્યા કેટલી હશે? તો પ્રોટોનની સંખ્યા બરાબર એનો પરમાણુ ક્રમાંક. આ બરાબર મગજમાં ક્લિયર કરી દેવાનું. ચલો પ્રોટોન બરાબર કેટલા? 35. કારણ કે અહીં Z બરાબર કેટલા છે? 35 છે. Z બરાબર કેટલા છે? 35. તો પ્રોટોન બરાબર 35. ઓકે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો એના માટે તમારે પહેલું શું કરવાનું કે એ જે તમને તત્વ આપેલું છે એ તટસ્થ છે, ધન વીજભારિત છે કે ઋણ વીજભારિત છે? તો અહીંયા તમે જોઈ શકો છો Br ઉપર કોઈ પ્લસ કે માઈનસ નું ચિહ્ન નથી. એટલે આ જે પરમાણુ છે એ પણ કેવો છે? તટસ્થ છે. અને તટસ્થ પરમાણુ હોય તો એની અંદર જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોય? ઇલેક્ટ્રોન. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 35. ઓકે. હવે શું શોધવાનું છે? ન્યુટ્રોન. તો એ તો આપણને ખબર છે 80 માંથી કેટલા બાદ કરવાના? 35. આપણે જે ઓલું સૂત્ર વાપર્યું હતું એ તમને ખબર હોય તો ન્યુટ્રોન બરાબર કેટલા થશે? 45. આ તમારો 2.1 નો કોયડો છે. 2.1 જોઈએ. 2.2 શું કહેવા માંગે છે સમજો. કે એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા તમને આપેલી છે અનુક્રમે. બરાબર ધ્યાન રાખજો, સંખ્યા આડાવળી ના થઈ જાય. ઇલેક્ટ્રોન 18 આપ્યા છે અને પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ 16 આપેલા છે. તો આની તમારે સંજ્ઞા શોધવાની છે. મીન્સ કે કયું તત્વ હશે. ઓકે. ચલો કોઈ પણ તત્વની આપણે સંજ્ઞા નક્કી કરવી હોય તો આપણને શું ખબર હોવી જોઈએ? એનો પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક હોય તો આપણે કહી દઈએ કે ભાઈ આ નંબરનું તત્વ છે, આ તત્વ છે. ઓકે. હવે પરમાણુ ક્રમાંક કોને આધારે આપણે નક્કી કરીશું? તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોટોનની સંખ્યાને આધારે. ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આપણે પેલું ટ્રાય નહીં કરવાનું, કારણ કે આપણને ખબર નથી કે ધન વીજભારિત છે, ઋણ વીજભારિત છે. તો જેટલા પ્રોટોન હોય એ નંબરનું એ તત્વ હશે. ઓકે. ઇલેક્ટ્રોન 18 છે, પ્રોટોન કેટલા છે? 16 નંબર. ચલો 16 નંબરનું તત્વ કયું છે? તો આપણને ખબર છે સલ્ફર. ચલો એ અહીંયા 16 લખી દઈએ છીએ. બરાબર છે. પછી ન્યુટ્રોનની સંખ્યા પાછી કેટલી આપી છે? 16. ઇલેક્ટ્રોનની પછી વાત કરીએ. ન્યુટ્રોનની પણ 16 આપી છે. હવે તમે સમજો કે તમારી પાસે એ નથી, એ તમારે શોધવું છે. તો એ બરાબર સૂત્ર શું હતું ભાઈ? પ્રોટોન વત્તા ન્યુટ્રોન. પ્રોટોનની સંખ્યા તમને કેટલી આપી દીધી છે? 16. ન્યુટ્રોન પણ કેટલા આપ્યા છે? 16. 16 વત્તા 16 બરાબર 32. તો એ કેટલા થઈ ગયા? 32. આટલું ક્લિયર થઈ ગયું? ફરીવાર વિચારી લો
32 માઈનસ 16 એ શું હશે? ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 16. હવે શું મહત્વનું છે? ઇલેક્ટ્રોન કેટલા છે? 18 છે. તો હવે તમે વિચારો કે સલ્ફર જો તટસ્થ સ્વરૂપે હશે તો એની પાસે કેટલા પ્રોટોન છે? 16. તો સામે 16 શું હશે? ઇલેક્ટ્રોન. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન કેટલા કીધા છે? 18. મીન્સ કે 16 હોવા જોઈએ પરંતુ તમને કેટલા આપ્યા છે? 18. તો એનો અર્થ શું થાય કે સલ્ફરે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હશે. હવે જો ઇલેક્ટ્રોન મેળવે તો એને કયા સ્વરૂપે લખાય? -2 સ્વરૂપે. તો આ જે છે એ એની સંજ્ઞા છે. આને બરાબર ધ્યાન રાખીશું. સલ્ફર એ -2 સ્વરૂપે છે, એનો પરમાણુ ક્રમાંક 16 છે, એનું પરમાણુય દળ છે એ 32 છે. આ થોડું -2 સ્વરૂપે ના લખાય, એનું ધ્યાન રાખો. બરાબર છે? ઓકે. તો આ જે કોયડો હતો એ 2.2 હતો આપણો. ત્યારબાદ હવે આપણે થોડું સ્વાધ્યાય તરફ નજર નાખીએ તો સ્વાધ્યાયની અંદર પણ આ પ્રકારના તમને પ્રશ્નો આપેલા છે. એની અંદર પહેલો પ્રશ્ન છે 2.3. ચલો 2 પોઈન્ટ આપણે 3 સોલ્વ કરીએ. નીચેના કેન્દ્રોમાં કેટલા ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા છે? મીન્સ કે તમારે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા શોધવાની છે જે આપણને આવડે છે. ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા શોધો. હું લખું છું એની બોર્ડની અંદર. ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા શોધો. ચલો જોઈએ. પહેલું તત્વ આપ્યું છે તમને 6 કાર્બન 13. 2 નંબરમાં આપ્યું છે 8 ઓક્સિજન 16. 12 Mg 24. Fe 26 56 અને 38 સ્ટ્રોન્શિયમ 88. ન્યુટ્રોન અને પ્રોટોન આપણે ત્રણે ત્રણ કણોની સંખ્યા શોધી નાખી છે. ચલો આપણે જાતે લખી દઈએ. ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા શોધો. આપણને સ્વાધ્યાયમાં પૂછ્યું છે માત્ર ન્યુટ્રોન અને પ્રોટોન. ઓકે. તો સૌપ્રથમ આપણે પ્રોટોનની સંખ્યા લખીશું. પ્રોટોનની સંખ્યા કોને કહીશું? તો એનો જે પરમાણુ ક્રમાંક છે. ચલો અહીંયા પ્રોટોન બરાબર કેટલા થશે? 6. અહીંયા કેટલા થશે? પ્રોટોન બરાબર 8. અહીંયા પ્રોટોન બરાબર કેટલા થશે? 12. અહીંયા પણ પ્રોટોન બરાબર કેટલા થશે? 26. અને અહીંયા પ્રોટોન બરાબર 38. ચલો પહેલું કામ ક્લિયર. હવે પરમાણુ બધા જોઈ લો. તટસ્થ છે? હા તટસ્થ છે. તો કેટલા શું હોય? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન બરાબર 6, ઇલેક્ટ્રોન બરાબર 8, બરાબર 12, બરાબર 26 અને બરાબર 38. હવે શું બાકી રહ્યું? ન્યુટ્રોનની સંખ્યા. ચલો ન્યુટ્રોન બરાબર શું કરીશું? 13 - 6 7. ન્યુટ્રોન બરાબર 16 - 8 8. 24 - 12 કેટલા થશે? 12. 56 - 26 0 30 અને ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ 88 - 38 ઇઝ ઇક્વલ ટુ 50. તો આવી રીતે તમે કોઈ પણ તત્વની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધી શકો છો. ત્યારબાદ 2.3 હતું આ. હવે 2.4 ની વાત કરીએ. ચલો 2.4 શું કહેવા માંગે છે કે આપેલો પરમાણુય ક્રમાંક Z અને પરમાણુય દળ A ના આધારે પરમાણુની સંજ્ઞા સાથે લખો. મીન્સ કે પરમાણુની સંજ્ઞા લખવાની છે તમારે. પરમાણુની સંજ્ઞા. તો તમને બંને વસ્તુ આપેલી છે Z અને A. પહેલાની વાત કરીએ તો Z બરાબર 17 અને A બરાબર 35. 2 નંબરમાં Z બરાબર 92 અને A બરાબર 233. Z બરાબર 4, A બરાબર 9. ઓકે. Z 17 છે તો 17 નંબરનું તત્વ કયું છે ભાઈ? ક્લોરીન. એ કેટલું આપ્યું છે? 35. ધેટ્સ ઓલ. 92 નંબરનું જે તત્વ છે યુરેનિયમ છે. ધીમે ધીમે ભણશો એટલે યાદ રહી જશે. 233.
Z બરાબર 4 આપણને ખબર છે, બેરિલિયમ 4 અને શું આપેલું છે 9. ઓકે, તો એ આનું શું થયું પરમાણ્વીય ભાઈ એની સંજ્ઞા કઈ રીતે એને દર્શાવી શકાય. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે 2.22. ચલો 2.22 સ્વાધ્યાયમાં 2.22 છે. એની અંદર લખ્યું છે કે કઈ સ્પીસીસ સમ ઇલેક્ટ્રોનીય છે. કઈ સ્પીસીસ સમ ઇલેક્ટ્રોનીય છે. સમ ઇલેક્ટ્રોનીય એટલે કે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ, બરાબર છે. એનું ઉદાહરણ આપણને આપ્યું છે Na+, K+, ત્યારબાદ Mg કેલ્શિયમ, Mg+2, કેલ્શિયમ +2, ત્યારબાદ S-2 અને Ar. ઓકે, તો સૌપ્રથમ આપણે કામ કરીએ કે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી લઈએ, બરાબર છે. તો એના માટે તમને પરમાણુ ક્રમાંક યાદ હોવો જોઈએ. ચલો સોડિયમ 11 નંબરનું તત્વ છે, તો સોડિયમની અંદર Na+, હું એક ક્રમ પણ લખી નાખીશ. તો પરમાણુ જે છે તટસ્થ નથી, એટલે 11 ઇલેક્ટ્રોન ના કહી શકાય. 11 નંબરનું તત્વ છે. પહેલું તમારે એવું વિચારવાનું કે આ જે પરમાણુ આપેલો છે તટસ્થ છે. તટસ્થ છે તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ 11, પરંતુ એના ઉપર એક પ્લસ વીજભાર છે, અર્થાત એને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે. તો 11 માંથી 1 જશે એટલે કેટલા ઇલેક્ટ્રોન આવશે 10 ઇલેક્ટ્રોન. તો Na+ માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 10. ચલો K+, K છે 19 નંબરનું તત્વ છે, અર્થાત એની અંદર 19 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પરંતુ એને એક ઇલેક્ટ્રોન શું કરેલો છે ગુમાવેલો છે. તો એની અંદર હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે 18. Mg+2, Mg એ 12 નંબરનું તત્વ છે ભાઈ, તો એની અંદર 12 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, +2 છે, 2 ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધા છે. ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે તમને 10. Ca+2, C એ 20 નંબરનું તત્વ છે. તત્વો ભાઈ તમને આવડવા જોઈએ ક્લિયર, 1 થી 20 સુધી મિનિમમ. કેલ્શિયમ 20 નંબરનું છે, 20 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, 2 ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધા છે. ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે તમને 18. S-2, સલ્ફર એ 16 નંબરનું તત્વ છે. અહીંયા 16 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ ઉપર -2 છે, અર્થાત એને 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે. તો 16 ને 2 18 ઇલેક્ટ્રોન થશે. Ar આર્ગોન એ નિષ્ક્રિય વાયુ છે, 18 નંબરનું છે. એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે 18 ઇલેક્ટ્રોન. તો કઈ સ્પીસીસ એટલે કે આ જે આયનો સમાન સમ ઇલેક્ટ્રોનીય છે, તો એની અંદર તમે જોઈ શકો છો કે Na+ જેમાં 10 ઇલેક્ટ્રોન છે, Mg+2 જેની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન છે 10. તો Na+ અને Mg+2 એ સમ ઇલેક્ટ્રોનીય છે. જ્યારે બીજી કઈ જોડ છે K+, પછી કેલ્શિયમ +2, ત્યારબાદ S-2 અને આ જે છે એ કેવી છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે, બરાબર છે. તો આવી રીતે તમે કોઈ પણ પ્રશ્ન હોય, અહીંયાથી ઘણા પ્રશ્નો પૂછી શકાય એવા છે, તો આપ આરામથી એને ગણી શકો છો. ઓકે, તો આ છે તમારું હોમવર્ક. બરાબર વિચારીને કામ કરીશું. પહેલો પ્રશ્ન છે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધો. દરેક સ્પીસીસની અંદર તમારે 3 સંખ્યાઓ શોધવાની છે, બરાબર છે. પછી બીજા નંબરમાં છે સ્પીસીસ માટેની સંજ્ઞા લખો. મીન્સ કે સ્પીસીસ કયું ધનાયન છે, ઋણાયન છે, કઈ સંજ્ઞા દર્શાવતું હશે, બરાબર છે. પહેલો પ્રશ્ન છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા આટલી છે, તો એનું શું સંજ્ઞા હોઈ શકે. પછી Z બરાબર 20 છે, મીન્સ કે પરમાણુ ક્રમાંક 20 છે, ન્યુક્લિયોન્સ 40 છે. ન્યુક્લિયોન્સ શું છે તમને ખબર છે. A બરાબર 25 છે, પ્રોટોન 12 છે, તથા ઇલેક્ટ્રોન કેટલા છે 10. Z બરાબર 35 છે, ઇલેક્ટ્રોન 36 છે, અને ન્યુટ્રોન કેટલા છે 45. વ્યવસ્થિત વિચારીને કામકાજ કરવાનું. પછી 3 નંબરનો પ્રશ્ન છે સ્પીસીસ વચ્ચેનો સંબંધ જણાવો. મીન્સ કે આ જે સ્પીસીસ છે એ એકબીજાના સમસ્થાનિકો છે, સમભારિકો છે કે આઇસોટોન છે, એ તમારે સમજાવવાનું છે. તમે વ્યાખ્યાઓ જે ભણ્યા છો એને આધારે તમારે આ બાબત સમજાવવાની છે, બરાબર છે. મને જરા કોમેન્ટની અંદર આના જવાબ મળવા જોઈએ.